નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો મનને શાંત રાખવા માટે કેવા વિચારો રાખીને જીવન જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, તમારે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ, કારણ કે હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે પણ માણસની વધારે પડતી ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને સમજી નથી શકતા હોતા। નંબર 2, જિંદગીમાં કોઈ ખાસ સંબંધ તૂટી જાય તો ચિંતા ના કરતા મિત્રો, કારણ કે જે માણસ તમને સમજી ના શકે ને, જે માણસ તમારી કદર ના જાણી શકે ને, જે માણસને તમારી કિંમત ના હોય, એ માણસથી દૂર રહેવામાં જ મજા છે। નંબર 3, જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવે, મુશ્કેલીઓ આવે, પરેશાનીઓ આવે તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી મન અશાંત રહે છે। એટલા માટે એ સમયમાં શાંત રહીને એ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ વિચારવું જોઈએ મિત્રો। નંબર 4, આપણી આંખો હંમેશા એ લોકો જ ખોલે છે જે લોકો ઉપર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ। નંબર 5, આખા સમુદ્રનું પાણી પણ એક જહાજને નથી ડૂબાડી શકતું જ્યાં સુધી તે જહાજ પાણીને અંદર ના આવવા દે। એમ જ તમને પણ નકારાત્મક વિચારો નીચે ના પાડી શકે જ્યાં સુધી તમે એમને અંદર ના આવવા દો। ટેલેન્ટ મેળવવાથી કંઈ પણ નથી થતું, સફળતા મેળવવા માટે તમારે એનો ઉપયોગ કરવો પડે છે। સારો સમય હંમેશા એમનો જ હોય છે જે લોકો ક્યારેય પણ કોઈનું ખરાબ નથી વિચારતા। સુખ દુઃખ એ તો આપણા જીવનનો એક ભાગ છે, જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? એટલા માટે જીવનમાં ક્યારેક દુઃખો આવે તો નિરાશ ના થઈ જવું મિત્રો। સંબંધની શરૂઆત કોઈ 2 વ્યક્તિના નિર્ણયથી થાય છે અને એ સંબંધનો અંત કોઈ એકના નિર્ણયથી થાય છે। કોઈ મતલબ વગર સારા બનો, કારણ કે મતલબ માટે તો બધા જ સારા જ બને છે। માની લેવું, ધારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે। પૂછી લેવું, જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના ઉપાય છે। સારા લોકો એ તો ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે। અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઈ દેખાય છે। હોંસલો રાખ એ મંજિલના મુસાફિર, જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, એ યાદ રાખજે। જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ મિત્રો, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, પરંતુ અનુભવ જરૂર હોય છે। સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા મતલબી લોકો બનાવે છે। કાલની ચિંતા ક્યારેય પણ ના કરો મિત્રો, જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે। જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય,
તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ. એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ. કારણ કે જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું ને એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે. થોડી રાહ જુઓ, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે. જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરો મિત્રો. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. પ્રેમ જો પાકો હોય ને તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં તે સંબંધ નથી તૂટતો. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો મિત્રો, કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ તમારી પરવાહ કરવાવાળા, તમારી કદર કરવાવાળા લોકો એ તો કોઈક જ હોય છે. ભરોસો પણ કાચ જેવો હોય છે, જે એકવાર તૂટી જાય ને તો ચહેરાઓ પણ અલગ અલગ દેખાવા માંડે છે. જ્યારે કોઈને તમારી સાથે સંબંધ ખતમ કરવો હોય ત્યારે તે સૌથી પહેલાં તમારાથી વાત કરવાનું બંધ કરશે, પછી તમારાથી દૂરી બનાવશે, પછી તમને ઇગ્નોર કરવા લાગશે અને તમને એ મહેસૂસ કરાવશે કે તમે જીવતા રહો કે મરી જાઓ એમને કંઈ ફરક નથી પડતો. જિંદગીમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવી લો. એક એ કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા. સંબંધોને નિભાવવા એ તો એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવાહ છે. બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી ને એમના માટે તો સંબંધો કોઈ પણ મહત્વના નથી. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું ને તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો ને તો સમય ભલે કેટલોય પણ ખરાબ હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું મિત્રો, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે, તમારી રાહ જોઈ રહી હોય છે. જે લોકો દિલના સાફ હોય છે ને લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણતા હોય છે. અશાંત તમે એટલા માટે છો કે જે વસ્તુની તમારે જરૂર નથી ને એ વસ્તુની પાછળ તમે પડ્યા છો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું.
ખરાબ વાત એ છે કે સમય ઓછો છે અને સારી વાત એ છે કે હજુ પણ સમય છે. પરિવાર ત્યારે વિખેરાવા લાગે છે જ્યારે સમજદાર લોકો મૌન રહે છે અને નાસમજ લોકો બોલવા લાગે છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું ને એ આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ તો આપણી હુનર હોય છે. દુનિયામાં જો સૌથી સારામાં સારી ભેટ હોય ને તો એ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. વહેતા પાણીની જેમ વહેતા જાઓ મિત્રો, કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે. સંબંધોને સાચવવા માટે ક્યારેક ક્યારેક આંધળા, ક્યારેક બહેરા તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે. તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચી દો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ મિત્રો. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ મિત્રો, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ. જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય ને એટલું જ કામ કરો, કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો ને તો પછી મન અશાંત રહેશે. કોઈ પણ માણસની બુરાઈ પણ ના કરો અને કોઈ પણ માણસની ઈર્ષ્યા પણ ના કરો મિત્રો. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ તો બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા મળે છે અને તકલીફ આપવાવાળા લોકો છે ને એ તો ઘણા મળી જતા હોય છે. જ્યાં નારાજગીની કદર ના હોય ને ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી હોતું મિત્રો, કારણ કે જે લોકો તમને સમજી ના શકે ને એ માણસ સામે ક્યારેય પણ નારાજ ના થવું જોઈએ. આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે જ્યારે આપણે એમને આપણું દુઃખ બતાવીએ છીએ ને ત્યારે એ લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેતા હોય છે. જે સંબંધ તમારા દુઃખમાં તમારી સાથે ના હોય એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો. પોતાના તો એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય, બાકી હાલ ચાલતો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે. જિંદગીમાં જ્યારે તમે સાચા હોવ એને કોઈ પણ યાદ નથી રાખતું, અને જ્યારે તમે ખોટા હોવ, કોઈ જગ્યાએ તમારી ભૂલ થાય, તમે ખોટા હોવ ત્યારે લોકો એ ભૂલને પકડી રાખતા હોય છે, એને યાદ રાખતા હોય છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો
કોઈ મતલબ ના હોય, જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્ત્વ ના હોય, તો એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ સારું હોય છે મિત્રો. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ, કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે. અજીબ છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈ પાસે ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો અને મસ્ત રહો. હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે. જો થોડું પણ સાચું કહી દઈએ ને તો પોતાના જ રિસાઈ જતા હોય છે. સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી. વિશ્વાસ એ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે. ભરોસો તો બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડતું હોય છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે આગળ જિંદગી નીકળી રહી છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો દોસ્તો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના કરતા. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી, કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે, તે હંમેશા યાદ રાખજો. માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ એ માણસ તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો. યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે ક્યારેય સંતોષ નહીં કરી શકો. એમને સંતોષ કરતાં કરતાં તમારી આખી જિંદગી વહી જશે, પરંતુ ક્યારેય તમે એમને સંતોષ નહીં કરી શકો. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય,
પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે ને તેની ઇજ્જત 0 હોય છે. બાકી જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે, એ તો દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દેતો હોય છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા એ તો સમય જ દેખાડે છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો પાછા નથી મળતા. તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે. એટલા માટે જે કંઈ પણ કરો એમાં એ ના વિચારો કે લોકો શું કહેશે, તમારા કામમાં ધ્યાન આપો મિત્રો. વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. સફળ માણસ ખુશ રહે કે ના રહે, પરંતુ ખુશ રહેતો માણસ એ સફળ જરૂર થાય છે. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે, અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે, અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી, એવી જ રીતે તમે પણ કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરી શકતા. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો મિત્રો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી જોઈએ મિત્રો. કોઈથી પણ ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ મિત્રો, કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ, અને જ્યારે એ જ આશા પૂરી નથી થતી ને, ત્યાર પછી દુઃખી થવાનો વારો આવે છે, ઉદાસ રહેવાનો વારો આવે છે. અને તમે એક કહેવત તો સાંભળી જ હશે ને મિત્રો, કે પારકી આશા સદા નિરાશા હોય છે. ભલે તમારી પાસે કેટલાય પણ અસત્ય કેમ ઊભા ના હોય, પરંતુ સત્ય હંમેશા ભીડમાં અલગ દેખાય છે. તે હંમેશા યાદ રાખજો. એટલા માટે સત્ય બોલવાનું રાખો. તમારી મંજિલનો રસ્તો જો બીજાને પૂછશો તો ભટકી જશો મિત્રો.
કારણ કે તમારી મંજિલનો રસ્તો તમારાથી વધારે બીજું કોઈ પણ નથી જાણી શકતું, તે યાદ રાખજો. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પણ સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો મિત્રો. જે સંબંધો તમારું સ્વાભિમાનને છીનવી લે, જે સંબંધોમાં તમારી કદર ના થાય, જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે, એ સંબંધોથી દૂર થઈ જવું જ સારું હોય છે મિત્રો. કારણ કે જ્યાં તમારી કદર ના હોય, જ્યાં તમારા સ્વાભિમાનની કદર ના હોય, ત્યાંથી દૂર થઈ જવું જ ઠીક હોય છે. હંમેશા આપણને એ લોકોના હાથોનો મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે. કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર, મતલબ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ. કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે, જેમની પરિસ્થિતિ ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. આ દુનિયા છે સાહેબ, અહીં જૂઠથી તો બધાને નફરત છે, પણ સાચું પણ બોલવું કોઈને ગમતું નથી. ક્યારેય પણ પોતાની ઊંચાઈઓ પર અભિમાન ના કરવું સાહેબ. કારણ કે ઉપરથી નીચે પડતા પણ વાર નથી લાગતી. એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ સેંકડો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી કરવી નથી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય પણ મિત્રો એ ના વિચારશો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય. કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે. એકલા રહેવાનો પણ
આનંદ લેતા શીખો મિત્રો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો ને, જોઈ વિચારીને આપજો મિત્રો. યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓ છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે. એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો બિલકુલ પણ ના કરવો જોઈએ મિત્રો. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવતા હોય છે ને, એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ, ખૂબ જ દર્દ પણ આપતા હોય છે. આજકાલ તો કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે તમારું પોતાનું દુઃખ બીજા લોકોને બતાવશો ને, તો એ લોકો તમારું દુઃખ સાંભળવાના બદલે એમનું પોતાનું દુઃખ બતાવી દેશે. સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ દોસ્તો, કારણ કે સમય કોઈની પણ રાહ જોતો નથી. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ તે કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.